ગાઈઝ, આ બર્ડ પાર્ક જોઈને તમને વિશ્વાસ નહીં આવે, પણ હા, આ દમણમાં જ છે. તમે આને અંત સુધી જુઓ, કારણ કે સૌથી સુંદર પક્ષીઓ છેલ્લે જ જોવા મળશે. તો બન્યા રહો મારા વ્લોગમાં. ચાલો આપણે અંદર જઈએ એવરી પાર્કમાં. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે અમે લોકો જોઈએ છીએ બર્ડ પાર્ક એવરી દમણમાં. સો લેટ્સ ગો. અમે લોકો પાડીથી નીકળી ગયા છે. તમે લોકો વલસાડથી પણ આવી શકો છો અને વાપીથી પણ આવી શકો છો. દમણ ઇઝીલી તમને ટ્રાન્સપોર્ટ મળી જાય છે. અમે લોકો કોસ્ટલ હાઈવેથી જઈએ છીએ ને આ છે આપણું દમણનો ગેટ. સો લેટ્સ ગો. અહીંયા દમણગંગા નદી છે. નરેન્દ્ર મોદી સર આવેલા હતા એટલે આજે બોર્ડ ડેકોરેશન છે. સો અમે ઓલમોસ્ટ અમારી ડેસ્ટિનેશન પ્લેસ પર આવી ગયા છે. સામે દેખાય છે તમને એનો ગેટ. આ જમ્પર બીચ છે, તો તમને ગૂગલમાં ઇઝીલી મળી જાય છે. તમે એવરી પાર્ક લખો તો. આ છે મારા ફેમિલી મેમ્બર્સ, મારા માસી માસા લોકો. સો લેટ્સ ગો. આ એનો ગેટ છે, એન્ટ્રી ગેટ. લેટ્સ ગો. ફાઇનલી આજે અમે લોકો એવરી દમણમાં આવી ગયા છે. સો અંદર જઈએ. અહીંયા થોડી ઘણી બાબતનું ખાસ ધ્યાન રાખવું કે સોમવારે એવરી પાર્ક બંધ રહી છે. સો એકવાર ગૂગલમાં ચેક કરી લેવું આવવા પહેલાં. જો આ બધા જ બર્ડ આપણે જોઈશું. અહીંયા સ્કેનર પર છે, તમને વધુ ડિટેલ જોઈએ તો તમે સ્કેન પણ કરી શકો છો. આ ટિકિટ બારી છે, આપણે દેખાય આગળ. સો આપણે ટિકિટ લેવા જોઈએ. અહીંયા ખાસ ધ્યાન રાખવું એક બાબત કે ઓનલાઈન જ ટિકિટ બુક થતી છે. સો કેશ લઈ આવવું નહીં, ઓનલાઈન જ પેમેન્ટ થાય છે. જુઓ, આ ટિકિટો છે, જોઈ લો. નાના છોકરાઓની, મોટાઓની, બધાની અલગ અલગ પ્રાઇસ છે. આપણે હવે ટિકિટ લઈ લીધી, મતલબ તમને કોઈન ટાઈપ આપશે. મેં બતાવું તમને. આ જુઓ, આપણી આ ટિકિટ છે. અમે લોકો 10 જણા છે, સો 10 કોઈન. અહીંયા સૂચનાઓ આપેલી છે જેનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે આપણે. અને અહીંયા એવરી દમણ પાર્કની ફીસ છે. જુઓ, 5 થી અંદરના છોકરાઓ માટે ફ્રી છે. 5 થી 12 વર્ષના છોકરાઓ માટે 50 રૂપિયા અને 12 થી એડલ્ટ સુધીના 100 રૂપિયા છે. ફોરેનર્સ માટે 500 રૂપિયા ટિકિટ ફીસ છે. ટાઈમ ખાસ જુઓ, 9:30 થી 12:30 અને બપોરે 3 થી 5:30 સુધી જ હોય છે અને સોમવારે રજાઓ રહી છે. ટિકિટ લઈ લઉં, પછી તમે 6 વાગ્યા સુધી પણ અંદર ફરી શકો છો. હવે આપણે એન્ટર કરી રહ્યા છીએ એવરી પાર્કમાં. સો લેટ્સ ગો. મેં બધાને વેચી દીધી છે પોતપોતાની ટિકિટ. સો એકદમ પીસફુલ પ્લેસ છે. 300 મીટર જેવું આપણે ચાલીને જવાનું છે. સો લેટ્સ ગો. હેલો. હાય કરો બધા, હાય કરો. ચલો 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 જલ્દી. બહુ જ ફાઇન અહીંયા ગ્રીનરી છે ચારે બાજુ. એટલી મસ્ત ને એટલું ઠંડક લાગે ને, ક્યાં આવી ગયા એવું લાગે છે. એકદમ પીસફુલી. આટલા ટાઈમથી મતલબ ગરમીમાં તડપતા હતા ને અહીંયા આવીને એવું લાગે કે હાઈશ ભગવાન. ભલે 3 વાગ્યા છે પણ અહીંયા બહુ જ ઠંડક છે. એકદમ જ અલગ જ લાગે છે. આ એનો મેઇન ગેટ છે, સામે દેખાય. ત્યાંથી બર્ડ પાર્ક એકચ્યુઅલમાં ચાલુ થાય છે. બહુ મોટી જગ્યા છે. તમે જુઓ, આ એનું ચારે બાજુનો નજારો છે. જો તમને બર્ડ્સ બહુ ગમતા હોય અને તેનો અવાજ પણ સાંભળવાનો ગમતો હોય તો આમાં તમે સાંભળી શકો છો બર્ડ્સનો જ અવાજ. કોઈ મ્યુઝિક નથી, તમને બર્ડ્સનો જ અવાજ સાંભળવા મળશે. અમે આવી ગયા છીએ એવરી પાર્ક. જોઈ શકો બર્ડ છે પૂરી આખે બાજુ. સો હવે અમે અંદર જવાના છે. અહીંયાથી આગળ જતા રાઈટ સાઈડ આવે છે એવરી પાર્ક. રાઈટ સાઈડ જવાથી એવરી પાર્કમાં જવાય છે ને આ બાજુ ફોટોગ્રાફી વાળું છે. સો મેં પણ ફોટોગ્રાફી કરાવી દીધી. હવે આપણે જઈએ અંદર. સામેની સાઈડ ફુવારો પણ છે, જુઓ, બહુ જ મસ્ત દેખાય છે. અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ વે ટુ એવરી. પાર્કમાં જવાનો રસ્તો છે. ઓકે, સ્ટાર્ટ ટુ બર્ડ હાઉસ. હેલો ગાઈઝ, અમે આવી ગયા છીએ બર્ડ હાઉસ સેન્ચુરીમાં. આજે આપણે દુનિયાભરના કલરવાળા અને અલગ જાતના પક્ષીઓ જોશું. તો સામે તમને દેખાય છે હંસ છે. જુઓ, મસ્ત કાળા કલરના છે. આ બાજુ
તેતર છે જો લાલ કલગીવાળી છે અને વ્હાઈટ ચાંચ છે. તો આગળ જઈએ આપણે. અને આ છે લાલ કલરનો પોપટ જેનું નામ છે ઇક્લેક્ટસ પોપટ. જુઓ ઇન્ડોનેશિયાનું છે. લીલા કલરના પોપટ પણ છે અને આ છે પીળો કલરનો અને વાદળી કલરનો મકાઉ પોપટ. અગેન બતક. સેલ્ફી ટાઈમ. આગળ જઈએ. તમને સામે દેખાય વેટ ઝૂમ કરું. આ બાજુ છે ગ્રે કલરનું આફ્રિકન પેરોટ અને આ બાજુની સાઈડ છે તે સલ્ફર ક્રેકટેડ કોકાટુ મતલબ પીળા કલગીવાળું સફેદ કોકાટુ. આ છે રેડ કલરનું પેરોટ. બહુ જ ફાઇન દેખાય છે. તમે કલર જુઓ એકદમ યુનિક લાગે ને, બહુ જ ફાઇન છે. આગળ જતાં આપણે બહુ બધા બર્ડ એક્સપ્લોર કરવાના છે. સો બન્યા રહો મારા વ્લોગમાં. આપણે આ ગોલ્ડન ક્રેન એક્સપ્લોર કરવાના છે. આ દેખાય છે તે ગોલ્ડન ફિજન્ટ છે. બહુ જ ફાઇન દેખાય, જુઓ તમે. નીચે છે તે બતક છે. આનો કલર તમે જુઓ, બહુ જ ફાઇન દેખાય, એકદમ મસ્ત યુનિક કંઈ. જુઓ મસ્ત દેખાય ને. આનું મને નામ નથી ખબર બટ વેટ મેં તમને ગૂગલમાં જોઈને જરૂર કહું આનું શું નામ છે. આનું નામ છે ફિજન્ટ. ગુજરાતીમાં તીતર પણ કહેવાય છે. આ છે હંસોના જોડા. બહુ જ મસ્ત દેખાય છે. આપણે આગળ આ પીજન્ટ એક્સપ્લોર કરવાના છે. વેટ આ બહુ ભીડ છે. વાવ, જુઓ તમે. આ પિંક કલરનું પેરોટ છે ગ્રે, જેનું નામ રોઝ બ્રેસ્ટેડ કોકાટુ છે, જે આપણને જોવા મળે ઓસ્ટ્રેલિયામાં. મારા ડેડી પણ ફોટો પાડે છે. મમ્મા. હવે મારો ટર્ન. યે દાયા થઈ ગયેલા છે બધા એકદમ ગમરા દાયા થઈ ગયેલા. લુક એટ ધીસ ગાઈસ. બહુ જ ઓસમ છે, બહુ જ મસ્ત. જો ચલો આગળ હવે હજુ બર્ડ એક્સપ્લોર કરીએ. પ્લીઝ મારા વ્લોગમાં બન્યા રહો. આપણે બહુ બધું જોવાનું બાકી છે અને તમને કયા બર્ડ ગઈમાં તે કોમેન્ટમાં જરૂર કહેજો. આ જો બીજી વેરાયટી છે બતકની. મસ્ત ને. આ બાજુ એ લોકોના ઈંડા પણ છે ને નીચે દેખાય. જો આ ઈંડા. વેટ મેં ઝૂમ કરું. આ જુઓ ઊંઘે છે, જુઓ. આ બાજુ એ લોકોના માળા પણ છે. અહીંના ઘર છે, અહીંયા રહેવા માટેનું. પાણી પીતા છે, ખાતા છે, મતલબ બધી ફેસિલિટી એ લોકોને મળે છે. ઠંડક રહી છે એટલે એ લોકોને ઘર જેવું જ લાગે એમ. આ સામે દેખાય તે પણ ઈંડા છે. ઈંડા આપેલા છે. ઈંડા આપે છે, જુઓ. આ મેં તમને કહેતી હતી ક્યારથી કે આપણે આ એક્સપ્લોર કરવાનું છે. આનું નામ છે આફ્રિકન ક્રેન. જો આ નવી વેરાયટી છે. અહીંયા આપણે હજુ એક્સપ્લોર કરીએ. તમે ખાલી જુઓ એ લોકોને, ખાલી અવાજ સાંભળો, કેટલું આમ મસ્ત લાગે છે. ચલો હવે આગળ જઈએ. આ મસ્ત તમને એક પુલ દેખાય છે. એની આજુબાજુ પણ મસ્ત બધા બર્ડ્સ છે. આપણે એને હજુ ઝૂમ કરીને જોઈએ. એનું એકચ્યુઅલી નામ ગ્રે ક્રાઉન્ડ ક્રેન છે, જે માથા પર સોનેરી કલગી હોય છે અને એકચ્યુઅલમાં એ આફ્રિકાનું છે. અહીંયા બતકો પણ છે, હંસોના જોડા પણ છે. જો મસ્ત પાણી પીતા. આજુબાજુ બધે જાળી લગાવેલી છે એટલે એ લોકો ફ્રીડમથી ફરી શકે, ઉડી શકે. મસ્ત. આ જો બતક છે અહીંયા નીચેથી આવ્યું. મસ્ત લાગે છે ને આખો નજારો. વેટ આ જુઓ. એકચ્યુઅલમાં આ બર્ડ હાઉસ બહુ જ મસ્ત છે. તમે એકવાર જરૂર આવો. ચલો આગળ જઈએ. આ તીતર છે. ઇંગ્લિશમાં ખબર નહીં શું કહેવાય. જો પાણી પીએ છે હંસ. હવે આપણે આગળ જઈએ. વેટ આ શું છે? ઓહો હો. આપણે જોવા જઈ રહ્યા છીએ મકાઉ. યલો અને બ્લુ કલરનું. બહુ જ ફાઇન દેખાય છે. એકચ્યુઅલમાં મકાઉને આપણે પાળી પણ શકીએ છીએ કેમ કે આ બહુ બુદ્ધિશાળી અને પ્રેમાળ અને એકદમ આપણે માણસના જેવો અવાજ કાઢી શકે છે એટલે બહુ બધાને ગમે છે. અને આ મોસ્ટલી દક્ષિણ અમેરિકા અને બ્રાઝિલમાં જોવા મળે છે.
નાના છોકરાઓને એવું જોવાની મજા પડી જાય કેમ કે વાદળી કલર અને પીળો કલરનું કોમ્બિનેશન બહુ જ જોરદાર લાગે છે. આનું નામ છે માદા ફિઝન. એનું એકચ્યુઅલ નામ છે રિંગ નેક ફિઝન. આ ફિમેલ છે અને આ છે મેલ ફિઝન. બંનેનો કલર અલગ છે. જો ગાઈઝ તમે પક્ષીઓનો કલરવ સાંભળી રહ્યા છો ને, બહુ જોરદાર લાગે છે ને. મેં કીધેલું હતું તમને પક્ષીઓનો અવાજ સાંભળવા મળશે. જો ગાઈઝ આ સિલ્વર ફિઝન્ટ છે. આ માદા અને નર બંને તમને જોવા મળે છે. બંનેનો ડિફરન્સ જોઈ શકો. આ સફેદ રંગનું છે અને માદા તે રાખોડી રંગની છે. આ બાજુ હંસલાઓ છે, ખાતા છે. હવે આપણે જોશું ગ્રીન ચીક પેરોટ. જુઓ આ ઉપર દેખાય છે એ યલો અને ગ્રીન કલરના પેરોટ છે. અહીંયા કૃત્રિમ રીતે પણ વરસાદ પાડે છે. અહીંયા ઉપર લાલ કલરનો પેરોટ છે. જુઓ બહુ મસ્ત દેખાય છે. પાંખ ગ્રીન કલર છે. હજુ આપણે આગળ જઈએ. જો મિત્રો આ ઉપર દેખાય છે પોપટ, તેનું નામ છે સન ક્યોર, મતલબ સૂર્ય પોપટ કહેવાય છે. બહુ જ ફાઇન દેખાય છે. ચલો આગળ જઈએ. આ શું કૃષ્ણ શું બતાવે છે? વાવ, લાલ કલરનો પોપટ. આ પોપટનું નામ છે રેડ લોરી. આ એકચ્યુઅલમાં ઇન્ડોનેશિયામાં મોકુકુ છે ટાપુ, તેમાં જોવા મળે છે. જુઓ તરબૂચ ખાતા છે લોકો. બહુ જ મસ્ત દેખાય છે. એકદમ જ અલગ જ કલર કોમ્બિનેશન. આ પોપટની ખાસિયત હોય છે કે તે તેજસ્વી અને પીળા કલરના હોય છે અને પાંખો લીલા અને વાદળી રંગની હોય છે. મેઇન આપણને દક્ષિણ અમેરિકા અને બ્રાઝિલમાં જોવા મળે છે. આ પોપટનું નામ પ્રિન્સેસ પોપટ છે, જે તમને ઓસ્ટ્રેલિયાના વિસ્તારમાં જોવા મળે છે. કેવું લાગે છે ગાઈઝ? તમને મજા તો આવે છે ને અવાજ સાંભળવાની? સો હવે આગળ જઈએ. આગળ વરસાદ પડે છે કૃત્રિમ રીતે. સો આઈ એમ સો એક્સાઇટેડ. જો એમના ઘર તેલા પાણી તો ખાવાનું ડર બી બનાવેલા છે. જો ઉંદરે ઠંડક મળે તે માટે લોકો એટલે તો ફુવારા કરે. ફુવારો પણ છે. બધી સુવિધા કરેલી છે. બહુ જ પ્રિસિયસ જગા છે. નેચરલી પણ ઘર છે ને કૃત્રિમ રીતે પણ. લાંબા ચાચો આ બતકની વેરાયટી શ્રીલંકા અને નેપાળમાં જ જોવા મળે છે. આ ટાઈપના આ સુંદર પક્ષીનું નામ વ્હાઇટ થ્રોઇડ ટુકન છે. તેની સૌથી મોટી ઓળખ તેની લાંબી અને મજબૂત ચાંચ છે. આ પક્ષી દક્ષિણ અમેરિકાના વરસાદી જંગલોમાં રહે છે અને મેઇન તો કે આ સુંદરતા તેની ચાંચ માટે સમગ્ર વિશ્વમાં તે પ્રખ્યાત છે. અને મોસ્ટલી આ બર્ડ દક્ષિણ અમેરિકામાં ખાસ કરીને એમેઝોનના વરસાદી જંગલોમાં જોવા મળે છે. જો સામે દેખાય ગ્રીન કલરના પોપટ છે. બહુ જ મસ્ત દેખાતા છે. જુઓ. હેલો ગાઈસ, બહુ જ ફાઇન છે બર્ડ હાઉસ. જો તમે આ બાજુ જુઓ તો બી તમને દેખાય બહુ બધા પક્ષીઓ છે, બતક છે. આ બાજુ બી જુઓ બહુ બધી વેરાયટી છે. મને એનું નામ નથી ખબર પણ આ બહુ જ મસ્ત દેખાતું છે. જરાક નજીક આવો કેમેરામેન. આ જુઓ. આ બર્ડનું નામ વિક્ટોરિયા ક્રાઉન્ડ પીજન છે. બહુ જ મસ્ત છે. વિશ્વનું સૌથી મોટું કબૂતર છે. બહુ જ ફાઇન છે. એ લોકો માટે ને કૃત્રિમ રીતે વરસાદ પણ મતલબ એ લોકો પાડે છે, જેથી કરી એ લોકોને ઠંડક મળે. તો બહુ જ પીસફુલી જગ્યા છે. 100 રૂપિયા એકદમ વસૂલ. ચાલો આગળ જઈએ. તું લાસ્ટ બટ નોટ લીસ્ટ, બતક બહુ જ મસ્ત નયા કરતું છે. જુઓ ગાઈઝ, વાવ. અને આ વ્હાઈટ બતક જુઓ, મસ્ત ને. ચાલો હવે બધા બર્ડ પતી ગયા આપણા. કૃષ્ણા, તને કેવું લાગે છે અહીંયા આવીને? કઈ તું રિવ્યુ આપવા માંગે છે? બહુ જ સરસ. બધા આવો, જોવો નેચરનું, પક્ષીઓ જોવો. ફ્રીડમ છે અહીંયા. પક્ષીઓને બંધન નથી. ઉડી શકે. જોઈ શકો જાડી છે બટ એ લોકો ખુલ્લેથી ઉડી શકે છે. એવું કઈ રોકટોક છે મતલબ, પણ એ લોકોને એકદમ ફ્રીડમથી બધું ફરી શકે છે. અહીંયા એક્ઝિટ થાય છે. ઓલમોસ્ટ અમે અડધો કલાક જેવું ફર્યા. ફોરેસ્ટ રિસોર્ટ. જો તમે સ્ટે કરવા માંગતા હો તો અહીંયા કરી શકો છો. અમે હવે એક્ઝિટ કરીએ છીએ. મારા મમ્મી લોકોને પૂછીએ એ લોકોને કેવું લાગ્યું તે. કેવું લાગ્યું મમ્મા તમને બર્ડ હાઉસ? મસ્ત લાગ્યું. માસી
મજા આવી ગઈ બેટા માસી પણ કેટલી મસ્ત મજા આવી ફુવારામાં નાવાની ચલો ગાઈઝ હવે અમે એક્ઝિટ કરીએ છીએ એવરી પાર્કમાંથી. મને તો પર્સનલી બહુ જ ગમ્યું. તમને કેવું ગમ્યું તે અને કયા બર્ડ ગમ્યા તે ચોક્કસ કહેજો. તો વિડીયો જોવા માટે થેન્ક યુ અને કોમેન્ટ જરૂર કરજો. સો કે બાય.